तिलस्ताई तिलुद्वती तिलभौमी तिलोदती तिलभूत तिलदाता तिलात्मा आशिका दालभ्य ऋषि एकादशीની કથા અંગે કહે છે કે મૃત્યુલોક પામીને જે પણ પ્રાણીઓ બ્રહ્મ હત્યાને પાપ કરે છે પરદ્રવ્યનું હરણ કરે છે અને પરથી પીડન થાય છે છતાં તેઓ નરકગામી કેમ નથી થતા અનાયાસથી અને અલ્પ પ્રયાસથી પાપનું સહન થાય એવું મને વ્રત જણાવો। ત્યારે પુલત્સ્ય ઋષિ જવાબ આપે છે કે હે મહાભાગ, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે, હું એનો જવાબ આપું છું। બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર આદિ દેવો પણ જે કોઈને કહ્યું નથી એ વ્રત તમારા પુણ્યથી તમને કહું છું। પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય અને એ દિવસે સ્નાન કરી પવિત્ર જીતેન્દ્રિય થઈ કામ ક્રોધ અભિમાન ઈર્ષ્યા લોભ પશુવર્તન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પાદ પ્રક્ષાલન કરી ગોમય એટલે છાણ એકઠું કરવું, એમાં તલ અને કપાસ ભેળવી પિંડ તૈયાર કરવા, ત્યારબાદ પોષ કૃષ્ણમાં પક્ષમાં જ્યારે અમાવાસ્યા અથવા ફૂલ નક્ષત્ર હોય ત્યારે સ્વસ્થ રહી અને 108 વાર એ પિંડનો હોમ કરવો અને એકાદશીના વ્રતનો નિયમ લેવો। હવે એનું પુણ્ય વિધાન સાંભળો। સ્નાન કરી શુચિ અવસ્થામાં એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનું સંકીર્તન કરવું અને પૂજા કરી એ દિવસે ઉપવાસ કરવો, રાત્રિ જાગરણ કરવું અને હોમ કરવો। બીજા દિવસે પણ ભગવાન હરિનું પૂજન કરવું, એટલે ચંદન અગરુ કપૂર વગેરે અર્પણ કરવા તેમજ તલ અને ભાતનું નૈવેદ્ય ધરાવવું અને ભગવાન શ્રી કૃષ્ણનો જપ કરતા કરતા વારંવાર એમની સ્તુતિ વંદના કરવી। પછી કુષ્માંડ નાળિયેર બીજોરા બીજું કંઈ ન મળે તો ઉત્તમ સોમવારનો વિધિ સહિત ભગવાન કૃષ્ણને અર્ઘ્ય અર્પણ કરવો। પછી ઉત્તમ બ્રાહ્મણનું પૂજન કરી એને જલ પૂર્ણ અર્પવા અને છત્ર પાદત્રાણ એટલે પગરખા દાન કરવું। શ્રી કૃષ્ણ પ્રસન્ન થાવો એ દાન આપતી વખતે કહેવું અને હે વિદુત્તમ યથાશક્તિ કાળી ગાય અને તલ પૂર્ણ પાત્રનું દાન કરવું। હે મુને, સ્નાન માટે વાસન માટે શ્વેત તલ શ્રેષ્ઠ છે, દાન માટે કૃષ્ણ તલ શ્રેષ્ઠ છે। જે મનુષ્ય તલનું દાન કરે છે એ વાવેલા તલની સંખ્યા જેટલા 1000 વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે। તલનું સ્નાન કરવું, શરીરે તલ છોડવા, તલનો હોમ કરવો, તલના જળનું પાન કરવું, તલનું પ્રાશન કરવું અને તલથી સ્નાન કરવું, આ 6 પ્રકારના તલના કર્મ એ પાપને નાશ કરે છે। એટલે જ આ પોષ કૃષ્ણ એકાદશી એ સટતિલા એકાદશી તરીકે પ્રખ્યાત છે। નારદજી બોલ્યા કે હે મહાબાહો, હે વિષ્ણુવર, હું આપને વંદન કરું છું, મને આનું ફળ ઉપાખ્યાન સહિત જણાવો। પૂર્વે આ પૃથ્વીમાં વ્રતચર્યામાં દેવ પૂજામાં રત એક એવી બ્રાહ્મણી હતી જે પ્રત્યેક માસમાં મારા ઉપવાસમાં લીન રહેતી અને સદા મારી ભક્તિ પૂજામાં તત્પર રહેતી, ગરીબોને બ્રાહ્મણોને કુમારિકાઓને દાન કરતી, રહેવા માટે ઘર આપતી। એ બ્રાહ્મણી ઉચ્ચ વર્ગથી સર્વકાળ પોતાના શરીરને ઘણું કષ્ટ આપતી, પરંતુ એને બ્રાહ્મણોને દેવોને અન્નદાનથી સંતૃપ્ત કર્યા નહીં। હે શ્રેષ્ઠ, ઘણા સમય પછી મેં વિચાર કર્યો કે આ બ્રાહ્મણીએ ઉચ્ચ વૃત્તિ પોતાના દેહને શુદ્ધ કર્યો અને કાયાના ક્લેશથી વૈકુંઠની અધિકારીણી થઈ છે, પરંતુ એને અન્નદાન કરેલી હોવાથી એને પરમ થશે નહીં। એટલે કાપાલિકનું રૂપ ધરી ભિક્ષા માટેની સામે મારું પાત્ર ધર્યું। એટલે બ્રાહ્મણી બોલી, હે બ્રાહ્મણ, તમે શા માટે આવ્યા છો? એટલે મેં કહ્યું કે હે સુંદરી, મને ભિક્ષા આપ। એટલે અત્યંત ઉભી થઈ અને ત્રાંબાના પાત્રમાં માટીનો પીંડ નાખ્યો, એ લઈને સ્વર્ગમાં પાછો ફર્યો। ઘણા સમય પછી એ તપસ્વીની મહાપ્રતાપ બ્રાહ્મણી ગ્રંથના આચરણ પ્રભાવથી સાથે સ્વર્ગમાં આવી, માટીના પીંડના દાનના પ્રભાવથી સ્વર્ગમાં મનોરમ્ય ઘર પણ પામી, પરંતુ એમાં ધાન્ય કે દ્રવ્ય કાંઈ હતું નહીં। જ્યારે એ ઘરમાં પ્રવેશી ત્યારે એને ઘરમાં કાંઈ જોયું નહીં, ઘરમાંથી બહાર નીકળી ગઈ, મારી પાસે આવી અત્યંત ક્રોધથી કહેવા લાગી કે હે દેવ દિવેશ, તમે મને બધું જ આપ્યું પણ મારે ભોજન છે નહીં, એટલે મેં આપની આરાધના કરી છતાંય અહીંના ઘરમાં તો કાંઈ જોવા આવતું નથી। ત્યારે મેં કહ્યું કે હે સુંદરી, તું ઘરે પાછી જા અને ત્યારે તને જોવા માટે કુતૂહલથી અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે। જ્યાં સુધી તેઓ શક્તિના એકાદશીનું વ્રત કરવા ન કહે ત્યાં સુધી બહાર ઉઘાડતી નહીં। પછી એ બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ। હે નારદ, દેવાંગનાઓને આવીને કહેવા લાગી કે હે સુવાસને, તું બહાર ઉઘાડ, અમે તને જોવા આવ્યા છીએ। એ બ્રાહ્મણી બોલી કે હે દેવીઓ, સાચો સાચ તમે મને જોવા આવ્યા હોય તો મને શક્તિના એકાદશીનું વ્રત કહો, તો જ હું બહાર ઉઘાડીશ, નહીં તો બહાર ઉઘાડીશ નહીં।
આ સાંભળી ભગત કહેવા કોઈ તૈયાર થયું નહીં, પરંતુ એક દેવાંગના તૈયાર થઈ, કારણ કે એને એ માનુષધારી અને માનુષી નારીને જોઈ હતી. પછી એ બ્રાહ્મણીએ દ્વાર ખોલ્યું, ત્યારે દેવાંગના હોય ઘરથી અંદર બહાર આવીને જોયું કે દેવાંગના ગાંધર્વી અસુરીને પટકી હતી, પરંતુ પરતે લોકોની સ્ત્રી જેવી એ સુરી હતી. પછી દેવાંગના હોય ઉપદેશ પ્રમાણે એને મોક્ષ આપનારી શક્તિલા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સુવર્ણ રજત વગેરે ઘણી સમૃદ્ધિ થઈ અને પોતે પણ રૂપ ગુણ પ્રભાવથી પ્રકાશિત થતી સુંદરી થઈ. જે મનુષ્યો અત્યંત તૃષ્ણા અને દ્રવ્ય લોભનો ત્યાગ કરી આ ષટતિલા એકાદશીનું વ્રત કરે છે અને ઉપવાસી રહી યથાશક્તિ તલ સહિત વસ્ત્રનું દાન કરે છે, એ જન્મ જન્મ આરોગ્ય પામે છે. એ કદાપી ગુરુને નારાયણ તો ભાગ્ય આવતું નથી. એ નારાયણ જે મનુષ્ય વિધિ દાન કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને અનંત થતો નથી. અત્યંત પરિશ્રમ પણ કરવો પડતો નથી. એ દિવસે વિધિ સહિત કરેલું દાન એ પાપનો નાશ કરે છે. આમ ભવિષ્યોત્તર પુરાણમાં કઈ ષટતિલા એકાદશીનું મહાત્મ્ય